તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ટોપસ નોટની સિવિલ જજની 8 બુકનો જે આખો સેટ આવે છે એનો રિવ્યૂ કરવાના છે. એટલે કે જે લોકો સિવિલ જજ ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એક્ઝામની પ્રિપેરેશન જો તમે કરતા તો આ સેટ છે તમને કામ આવી શકે છે. આ સેટમાં તમને ટોટલી જે પેપર 1 ને પેપર 2માં જે સબ્જેક્ટ છે સિવિલ જજના એનું ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ છે તમને આમાંથી મળી જશે. હજી હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે. તો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો ટોપર્સ નોટની ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એક્ઝામની બુકનો આખો સેટ આવે છે. 8 બુકનો સેટ આવે છે, બરાબર. ખાસ કરીને જે લોકો સિવિલ જજ જુનિયર ડિવિઝનની પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે બુક્સ આવે છે. એમાં પેપર 1 ને પેપર 2 નહીં અલગ અલગ તમને આમાં ટોટલ 8 બુક છે મળી જશે. ચાલો આપણે એનો રિવ્યૂ કરીએ. હું તમને દેખાડું વન બાય વન. સૌથી પહેલા પેપર 1 વોલ્યુમ 1 કરીને આ ફર્સ્ટ બુક છે, જેમાં આપણે ઓપન કરશું એટલે અહીંયા તમને પહેલા કન્ટેન્ટનું આખું ઇન્ડેક્સ આવશે કે આમાં શું આપેલું છે, બરાબર. કન્ટેન્ટમાં જેમ કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 ને આ બુક છે ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, બરાબર. પછી એમાં ધારો કે પહેલું ચેપ્ટર છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. તો એની આખી ડિટેલમાં તમને કન્ટેન્ટ આપેલું છે. ધારો કે ક્વેશ્ચન આન્સર છે હાઉ મેની ફોર્મ્સ આર ધેર, બરાબર. વોટ ઇઝ ધ નેમ ઓફ ફર્સ્ટ ફોર્મ એન્ડ લાસ્ટ ફોર્મ. તો એવી રીતે તમને ક્વેશ્ચનના એના આન્સર ડિટેલમાં આપેલા છે. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ચાર્જ છે, એટલે તમને ખ્યાલ રહે કે આવા આવા ક્વેશ્ચન છે પૂછાય છે. ચેપ્ટર 2 છે, બરાબર. HC એન્ડ કોર્ટ એસ્ટાબ્લિશ વિશેની એમાં જો સેક્શન આપેલી છે ટેબલ વાઇઝ. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. ચેપ્ટર 3 છે પાવર ઓફ કોર્ટ, બરાબર. એનું આખું ક્વેશ્ચન આન્સર આપેલા છે. ત્યાર પછી આગળ વધીએ તો ચેપ્ટર 6 છે પ્રોસેસ ટુ કમ્પીલ અપિયરન્સ ઓફ પર્સન. તો એની આખી ડિટેલમાં તમે જોઈ શકશો કે ચાર્ટ ને ટેબલ ને એવું બધું આપેલું જેથી તમને ઇઝીલી યાદ રહે. ત્યાર પછી આગળ વધીએ તો સિક્યોરિટી ફોર કીપિંગ ધ પીસ એન્ડ ફોર ગુડ બિહેવિયર. તો એનું આખું ચેપ્ટર આપેલું છે. ધારો કે ક્વેશ્ચન છે હુ ઇઝ હેબિચ્યુઅલ ઓફેન્ડર. તો એનો આખો આન્સર તમને અહીંયા આપેલો હશે. સેક્શન 144 અને સેક્શન 144A એ બંને વચ્ચેનો ડિફરન્સ આપેલો છે. એવા ઘણા ડિફરન્સીસ તમને આમાં જોવા મળશે. ત્યાર પછી આગળ વધીએ તો ચેપ્ટર 16 છે એ કમેન્સમેન્ટ ઓફ પ્રોસિડિંગ બિફોર મેજિસ્ટ્રેટ. તો એનું આખું ડિટેલમાં ચેપ્ટર છે, બરાબર. એવી રીતે ચેપ્ટર 7, ચેપ્ટર 25 પ્રોવિઝન ટુ એક્યુઝ પર્સન ધ જજમેન્ટ. જો જજમેન્ટનું પણ આખું એક અલગથી ચેપ્ટર આપવામાં આવેલું છે. ટ્રાન્સફર ઓફ ક્રિમિનલ કેસીસ. તો એનું પણ ચેપ્ટર છે. ઇરેગ્યુલર પ્રોસિડિંગ, બરાબર. તો તમે જોઈ શકશો આ બધા જે તમને સિવિલ જજની એક્ઝામમાં પૂછાય છે એ જ પ્રમાણેના સિલેબસના ચેપ્ટર છે પેપર 1માં જે છે, બરાબર. પ્રોવિઝન એઝ ટુ બેઇલ એન્ડ બોન્ડ્સ. પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ અહીંયાથી શરૂ થાય છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 એટલે અહીંયાથી શરૂ થાય છે. એમાં ચેપ્ટર આપેલા છે અલગ અલગ, બરાબર. ટોટલ જો આપણે પેજીસની વાત કરીએ તો આ જે ફર્સ્ટ બુક છે એ 239 પેજની છે. ત્યાર પછી સેકન્ડ બુક હું તમને દેખાડું, પેપર 1 અને વોલ્યુમ 2, બરાબર. એ રીતની બુક છે. પેપર 1 એન્ડ વોલ્યુમ 2 આ બીજી બુક છે પેપર 1ની જ. એમાં આપણે જોઈએ તો સૌથી પહેલા ગુજરાત જ્યુડિશિયરી એક્ઝામ કન્ટેન્ટ આપેલું છે, ઇન્ડેક્સ આપેલા. એમાં ધારો કે ઇન્ડિયન પેનલ કોડ 1816. તો ત્યાંથી એનું ચેપ્ટર છે શરૂ થાય છે, બરાબર. અટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સીસ. ત્યાર પછી જનરલ એક્સપ્લેનેશન, પનિશમેન્ટનું આખું ચેપ્ટર છે અલગથી, તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ જઈએ ચેપ્ટર 17 છે ઓફેન્સ અગેન્સ્ટ પ્રોપર્ટી, બરાબર. તમે ઘણા બધા ટેબલ ને બધું જોઈ શકશો, બધી સેક્શન ને બધું આપેલું છે. ચેપ્ટર 20 છે ઓફેન્સ રિલેટિંગ ટુ મેરેજ. તો એનું આખું ડિટેલમાં ચેપ્ટર આપેલું છે, બરાબર. ક્રિમિનલ ઇન્સલ્ટ એન્ડ એનોયન્સ. ત્યાર પછી ઓફેન્સ અગેન્સ્ટ ધ સ્ટેટ, ઓફેન્સ રિલેટિંગ ટુ ઇલેક્શન્સ. એ બધાના જે ઓફેન્સીસ હોય ને એ બધા અલગ અલગ ચેપ્ટર આપેલા છે, બરાબર.
જે બોર્ડ ચાઇલ્ડ વેલફેર કમિટી, જો એનો આખો અલગ ચેપ્ટર આપેલું છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ શકે. એડોપ્શન એનું ચેપ્ટર છે. મિસલેનિયસ ક્વેશ્ચન આન્સર જ એવી રીતે આપેલા છે કે જેથી તમને વાંચવામાં ઈઝી રહે. ધ બોમ્બે પ્રિસેન્શન ઓફ ગેમ્બલિન એક્ટ છે, એનો પણ અલગથી ચેપ્ટર છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, એપ્રોપ્રિએટ ઓથોરિટી એન્ડ એડવાઇઝરી કમિટી. જે મેઇન કન્ટેન્ટ હોય હું તમને દેખાડી દઉં છું, કેમ કે ઘણી બધી બુક્સ છે તો એ 1 by 1 પેજ તો હું તમને દેખાડી ના શકું. 288 288 પેજની આ સેકન્ડ બુક છે. ત્યાર પછી જે થર્ડ બુક છે જે થર્ડ બુક છે એ છે પેપર 2 માટેની વોલ્યુમ 1, બરાબર. હવે આ પેપર 2 માટેની છે. કોડ ઓફ સિવિલ પ્રોસિજર અહીંયાથી શરૂ થાય છે, બરાબર. આખી જે સિવિલ પ્રોસિજર છે એના વિશેની વાત છે. ત્યાર પછી જો એ ક્વેશ્ચન આન્સર જ એવી રીતે આપેલા છે. ક્વેશ્ચન ને એના ડિટેલમાં આન્સર છે. અપીલ્સ ટુ સુપ્રીમ કોર્ટ, બરાબર, એ બધા વિશે આપેલું છે. બધી સેક્શનો આપેલી છે, બરાબર. ઓબ્જેક્શન આપેલા છે. મેટર ને મોડ નો ડિફરન્સ આપેલો છે, તમે જોઈ શકો છો. લેંગ્વેજ ઓફ સબઓર્ડિનેટ કોર્ટ્સ, પ્રોવિન્શિયલ સ્મોલ કોઝ કોર્ટ એના વિશે. પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બંધારણ છે ભારતનું, અહીંયાથી શરૂ થાય છે, બરાબર. હવે આખું ભારતના બંધારણનું ચેપ્ટર. સિટીઝનશીપ છે, ત્યાર પછી સિટીઝનશીપ એક્ટ છે, બરાબર. ફંડામેન્ટલ ઓફ રાઇટ્સ છે, એ બધું અહીંયાથી શરૂ થાય છે. રાઇટ ટુ ઇક્વાલિટી, આ બધું આખું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. સિવિલ લો અને ક્રિમિનલ લો વચ્ચેનો ડિફરન્સ આપેલો છે. આર્ટિકલ્સ આપેલા છે બધા. ફાઇનાન્સ, પ્રોપર્ટી, કોન્ટ્રાક્ટ એન્ડ સ્યુટ્સ, આખું અલગથી ચેપ્ટર છે. ઇમરજન્સી ઇન પ્રોવિઝન, જો ચાર્ટ આપેલા છે સાથે સાથે. આ મ્યુનિસિપાલિટીનું ચેપ્ટર છે, યુનિયનનું ચેપ્ટર છે એક્ઝિક્યુટિવ. ટોટલ જો આ બુકના પેજીસની વાત કરીએ તો ટોટલ 311 પેજની આ થર્ડ બુક છે. પછી પેપર 2 માટે વોલ્યુમ 2 છે, બરાબર. એ તમે ઓપન કરશો એટલે બોમ્બે પ્રોહિબિશન એક્ટ એ પેલું ચેપ્ટર છે, અહીંયાથી શરૂ થાય છે તમારું. એસ્ટાબ્લિશમેન્ટ, બરાબર. ત્યાર પછી પ્રોહિબિશન, કંટ્રોલ, રેગ્યુલેશન એન્ડ એક્ઝેમ્પશન્સ, અપીલ્સ એન્ડ રિવિઝન, મિસલેનિયસ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એ અહીંયાથી શરૂ થાય છે તમારું. એમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ જે 1872 છે એના આધારે એની બધી ડિટેલ છે તમને આ ચેપ્ટરમાં મળી જશે. જેમ કે ફેમિલી, સોશિયલ એન્ડ મોરલ કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કોન્ટ્રાક્ટ, એ બે વચ્ચેનો ડિફરન્સ સમજાવેલો છે, બરાબર. ઇંગ્લિશ લો અને ઇન્ડિયન લો, એ બે વચ્ચેનો ડિફરન્સ સમજાવેલો છે. બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, ઇન્ડિયન લો, બરાબર. પછી ચેપ્ટર 4 છે એજન્સી અપોઇન્ટમેન્ટ એન્ડ ઓથોરિટી એજન્ટ. ઓફ બેલીમેન્ટ ચેપ્ટર 9 છે.
તમે આના પેજીસની જો વાત કરશો તો આ છે, એમાં પેજીસ મેન્શન કરેલા નથી, બરાબર. આપણે નેક્સ્ટ બુક જોઈએ. હવે જો આ તમારે બુક પરચેસ કરવી હોય ને, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે એને પરચેસ કરી શકશો. અને ડેમો કોપી છે મારી ટેલિગ્રામમાં તમને મળી જશે, તો ત્યાંથી તમે આની ડેમો કોપી પણ જોઈ શકશો, બરાબર. જો હવે એના પછીની નેક્સ્ટ બુક છે આ, જેમાં જજમેન્ટ રાઇટિંગ, વોટ ઇઝ ધ જજમેન્ટ, એના વિશેની આખી ડિટેલ છે. સિવિલ ને ક્રિમિનલ મેટર્સ છે, સ્ટાઇલ ઓફ જજમેન્ટ, બરાબર. પછી કેસ સ્ટડી આપેલી છે. ઇન્ડિયન પેનલ કોડ 1816, બરાબર, એના વિશે આપેલું છે. જજમેન્ટ, જે બધી કેસ સ્ટડી આપેલી છે તમને છે. મેટર વિલ ફોલ અંડર સેક્શન 302 આઈપીસી ઓર 304 પાર્ટ 1 છે, કેસ સ્ટડી છે. એટલે શું, તમને કેસ સ્ટડી ઘણીવાર છે એ એક્ઝામમાં અઘરી લાગતી હોય છે, તો આમાંથી તમે એની પ્રેક્ટિસ ઘણી બધી કરી શકો એમ. બધી કેસ સ્ટડી આપેલી છે. સેક્શન 102 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1870 છે. In criminal trial, evidence of a solitary witness will call for heightened security. આ બધી કેસ સ્ટડી આપેલી છે. Burden of proof ordinarily rests on those who attack the deed. પછી એનું જજમેન્ટ કેવી રીતે આપવાનું બતાવે, બરાબર. ડિસિઝન ઓફ હાઈ કોર્ટ, એ આખું બધું કેસ સ્ટડીમાં આવે. કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, એના વિશે આપેલું છે. ટૂંકમાં આ બુક છે ને કેસ સ્ટડીની છે આખી, બરાબર. 249 પેજની આ બુક છે. પછી આ જે છે એમાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, તો એના બધા કેસ આપેલા. હવે જે બધી બુક બતાવું છું ને એ બધી કેસ સ્ટડી છે, બરાબર. કેસ સ્ટડીની પ્રેક્ટિસ તમે આ બધી બુકમાંથી કરી શકો. અત્યાર સુધી ડિટેલ વાઇઝ હતું, હવે આ બધી કેસ સ્ટડી છે. જો અહીંયા કેસના નામ લખેલા છે અને ડેટ ને એવું બધું લખેલું છે. આ બધા કેસ છે એ આમાં તમને અંદર જોવા મળશે, બરાબર. જો once final report is submitted under section 173 of the બરાબર normally accused, એ બધા રિપોર્ટ આપેલા છે. limitation of 30 days would not apply if trial court already ordered, બરાબર, restoration of possession in the judgment. બરાબર, જે લોકો પ્રિપેરેશન કરતા હોય એ લોકો બધાને આ વાતની ખબર હશે કે આમાં શું આવતું હોય કેસ સ્ટડીમાં. હાઈકોર્ટનું ડિસિઝન શું છે, બરાબર, પોઈન્ટ શું છે, એ બધું આવેલ છે. સુપ્રીમ કોર્ટનું શું ડિસિઝન છે. Court while dismissing the revision petition should assign reason for its dismissal. તો આખું જો કેવી રીતે તમારે એનું ફોર્મેટ લખવું એ બધું તમને આમાંથી ખ્યાલ આવી જાય છે, ફોર્મેટ સાથે આપેલું છે. આમાં તો વધારે હું નહીં બતાવું, કેમ કે બધા કેસ આગળ જેમ લખેલા છે ને બધા કેસ સ્ટડી જ છે, બરાબર. એટલે આખી બુક કેસ સ્ટડીની છે. ટોટલ 240 પેજની આ બુક છે કેસ સ્ટડીની. ત્યાર પછી થર્ડ બુક છે, એમાં જોઈએ કે કયા સબ્જેક્ટના કેસ સ્ટડી આપેલા છે. તો એમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના જે એટલે કે ભારતને બંધારણને લગતા જે કેસ હોય એ આપેલા છે. જો છે આ બધા કેસના નામ પણ લખેલા છે ઇન્ડેક્સમાં. જેમ કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીના કેસ હોય, બરાબર. પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસ હોય, સ્પેસિફિક રિલીફ એક્ટ છે, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે, બધાના કેસ આપેલા છે. જો છે જેમ સેમ એઝ જે આગળની બુક જોઈ એવી જ રીતે સબ્જેક્ટ વાઇઝ ટૂંકમાં તમને કેસ સ્ટડી આપેલી છે, એટલે તમને એ પ્રેક્ટિસ માટે સારું પડે એમ છે. બધી કેસ સ્ટડી છે. જો ક્રિમિનલ, ઘણી બધી ડિટેલ આપેલી છે કેસ સ્ટડીમાં. અને હેન્ડરાઇટિંગ એટલે કે જે તમને દેખાય છે એ પણ સારા એવા છે કે તમે વાંચી શકો એવા એમ.
આ જે બુક છે એ ટોટલ 214 214 પેજની બુક છે. હવે આ જે ચોથી બુક આવે છે એ કયા સબ્જેક્ટની કેસ સ્ટડી છે? તો કે એ જે છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં જે કેસ આવતા હોય એ બધા કેસની છે. બરાબર? અલગ અલગ જે કેસ હોય એને ક્યારે એ કેસના તારીખ પણ અહીંયા લખેલી છે. બરાબર? એવું પણ એક્ઝામમાં પૂછાઈ જાય છે. આ બધી કેસ સ્ટડી છે. આ બુક છે આખી કેસ સ્ટડીની જ છે બધી, એટલે આમાં કશું કંઈ આગળ વધારે જોવા જેવું છે નહીં. કેસ સ્ટડી રિલેટેડ છે. 274 274 પેજની બુક છે. બસ, તો આ પ્રમાણે તમારી જે 8 બુકનો સેટ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો, જેમાં તમને ડિટેલમાં કન્ટેન્ટ મળી જશે અને સાથે મેં જેમ તમને બધી બુક બતાવી એ રીતનું તમારું કેસ સ્ટડીની બુક્સ પણ મળી જશે. આમાં કેસ સ્ટડીની પ્રેક્ટિસ પણ તમારી સારી એવી થઈ જશે. તમારે આને પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. અને ડેમો કોપી મારી ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આની ડેમો કોપી પણ જોઈ શકશો. તો ફરી મળીશું નવા બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ એ બધા આઈડી ફોલો કરી લેજો. તો ફરી મળીએ નવા બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.